કરાય છે એકલા એકલા કરે છે અમને નથી દેતા અહીંયા હુવા આવે છે અહીંયા ફરવા આવ્યા ત્યાં દ્વારકાનું મંદિર તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપનું હાર્દિક સ્વાગત છે તમારા જામનગરના પુરાના વ્લોગમાં. તો અત્યારે વાગવામાંથી થયા છે 4 રાતના 4 અને અમે અત્યારે નીકળી છીએ દ્વારકા જવા માટે. આપણે ઠાકરનો હુકમ થયો અને આપણે ઠાકરને મળવા ના જાય એવું બને જ નહીં. તો આજે વ્લોગ બનાવશું. વ્લોગ બનાવીને તમને દ્વારકાનું મંદિર પણ બતાવશું. તો વ્લોગમાં બન્યા રહેજો અને તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ટ્રેનને આવવામાં મોડું થઈ ગયું, અડધી કલાકનું. અમે ઊભા હતા, ટિકિટ પિકિટ કરાવી લીધી, ટ્રેનની વાટ જોતા હતા. ત્યાં ટ્રેન આવી ગઈ, હવે નીકળી જઈએ દ્વારકા. સ્ટેશને જોવો તો પડી જ ગળતી કેટલી પડતી હોય. એને તો રેગી ગળતી પણ નહીં હોય અને પાછી આઠમ પણ આજે હતી એટલે પછી ત્યાંથી જો ડાયરેક્ટ છકડો પકડી ગયા દ્વારકાના મંદિરે દર્શન કરવા. તો હાલો તમને પણ લઈ જાય મારી સાથે દ્વારકાના મંદિરે દર્શન કરવા. જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. દ્વારકાના દર્શન તો થઈ ગયા છે પણ બહુ જ ગરદી હતી એટલે ફોન જમા કરાવ્યા હતા અને અત્યારે ગોમતી ઘાટે આવ્યા છીએ અને ભાઈબંધ કેમેરામાં ફોટોશૂટ કરાવે છે. તો ફોટોશૂટ ને બધું તો થઈ ગયું છે. હવે બજારમાં રખડી જઈએ અને કાનું લોજે એના માટે એને મસ્તીની વસ્તુ લેવાની છે આપણા માટે. નાસ્તો કરવા આવ્યા છીએ અત્યારે, બરાબર. નાસ્તો કરી રિટર્ન જવાનું છે એટલે બસ છે નહીં અને પાછું જલ્દી જવું પડશે ટ્રેનમાં. રિક્ષામાં બેન જલ્દી થઈ ગયો. કેમ કે અમારી ટ્રેન હતી 11:40 એટલે જલ્દી થઈ ગયા રિક્ષામાં બેસીને. બહુ જ જલ્દી એવી છું હવે અહીંયા પાછા જાય છે. જો વધારે બ્લોક છે નથી વચ્ચા અને ફોનમાં ચાર્જિંગ પણ લાગ્યું એટલે વધારે શું ખાલી ગયું. વિડીયો ગમ્યો એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ. તમને એને મસ્તીની વસ્તુ દેખાડું જો ખાલી હા જો મને કીધું હતો ને પોતે હોઈ ગયો. જો આ મોબાઈલ બાજુમાં રાખે કોઈક લઈ જાય તો આવા ને આવા જ પડ્યા મારા ભેગા. ઉઠીને નાસ્તા કરાય છે એકલા એકલા કરે છે અમને નથી દેતા.